હાંસોટ તાલુકામાં છેલ્લા 2 દિવસથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકોની હાલત કફોડી બની છે। એક તરફ સિંચાઈ માટે ડીઝલની સખત જરૂરિયાત છે, ત્યારે બીજી તરફ પંપો પર ઈંધણ ન મળતા ખેડૂતોને ખેતીની ચિંતા સતાવી રહી છે। હાંસોટ તાલુકાના સુણેવ ગામ ખાતે આવેલ પંપ પર તેમજ હાંસોટના ટાઉનના જીઓ પંપ પર ડીઝલ મળતું હોવાની વાત વાયુવેગે ફેલાતા ત્યાં ખેડૂતોના ટોળેટોળા ઉમટી મળ્યા હતા અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હતી। હાલમાં નહેરના પાણી અને સિંચાઈ માટે પંપ સેટ ચલાવવા ડીઝલની અનિવાર્યતા છે। આ કપરા સમયે જ ડીઝલની અછત ઊભી થતાં ધરતીપુત્રો દોડતા થયા છે। હાંસોટના પંપો પર ખેડૂતો ટ્રેક્ટર અને વાહનોના બદલે પ્લાસ્ટિકના કારબાઓની લાઇન જોવા મળી રહી છે। ખેડૂતોમાં એવી સ્થિતિ જોવા મળી રહી છે કે જાણે ડીઝલ માટે પડાપડી થઈ રહી હોય। ડીઝલ લેવા આવેલા ખેડૂતોને કારણે પંપો પર વાહનોની પણ લાંબી કતારો જોવા મળી રહી હતી। પંપો સંચાલકોના જણાવ્યા અનુસાર ઉપરથી જ જથ્થો મર્યાદિત આવી રહ્યો હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। અંકલેશ્વર અને હાંસોટ નજીકના પંપો પર તો સ્ટોક ખાલી થઈ જતાં સંચાલકોએ સ્ટોક નથીના પાટિયા મારી પંપ બંધ કરી દેવાની ફરજ પડી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ બાદ અચાનક ઊભી થયેલી આ અછતને પગલે પ્રજામાં ડરનો માહોલ છે। લોકોને ભય છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી બનશે, જેના કારણે વાહન ચાલકો પણ પોતાની વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પંપો પર ધસારો કરી રહ્યા છે। ઈંધણની આ તંગી ક્યારે શમશે તે જોવું રહ્યું।